હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેપ્ટર 5 વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. એમાં આજે જે પ્રશ્નની ચર્ચા કરવાની છે તે વૈદક વિદ્યા અને શૈલ ચિકિત્સાની સમીક્ષા કરો. આ ટોપિક આપણે શીખવાનો છે. તો વૈદક વિદ્યા અને શૈલ ચિકિત્સા એ સારવાર માટેનું શાસ્ત્ર, વ્યક્તિ બીમાર પડે અને એની ટ્રીટમેન્ટ કરવા માટેની વિદ્યા છે. એમાં પ્રાચીન સમયમાં મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ એણે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. વૈદક વિદ્યા એ રોગના કારણ જાણે, એનું નિદાન કરે, ઉપચાર, કયા પ્રકારના રોગ માટે કઈ દવાઓ ઉપયોગમાં આવશે, એવી વિદ્યા એ વૈદક વિદ્યા છે, જેને ટૂંકમાં એમડી ડૉક્ટર કહેવામાં આવે. આપણે ત્યાં મહર્ષિ ચરક એ વૈદક વિદ્યાના જાણકાર હતા. જ્યારે શૈલ ચિકિત્સા એ વાઢકાપ માટેનું શાસ્ત્ર, વાઢકાપનું જ્ઞાન. મહર્ષિ સુશ્રુત એ ઓપરેશન કરતા, જ્યારે વાઘભટ્ટ એ વૈદક અને શૈલ ચિકિત્સા બેઉના જાણકાર હતા. આ ત્રણેયની અભૂતપૂર્વ સિદ્ધિ છે. એમાં પહેલાં જોઈએ મહર્ષિ ચરક. તો એણે 2000 ઔષધીય વનસ્પતિનો ભંડાર બતાવ્યો અને એ માટે ચરક સંહિતા પુસ્તક લખ્યું. મહર્ષિ ચરકે ચરક સંહિતામાં જુદા જુદા પ્રકારની 2000 ઔષધિઓ કયા રોગના ઉપયોગમાં આવે છે તેનું વર્ણન, રોગના કારણો, ચિહ્નો, એનો ઉપચાર અને કયા પ્રકારની ઔષધિ કયા રોગના ઉપયોગમાં લેવી, આનું વર્ણન મહર્ષિ ચરકે કર્યું. જ્યારે પ્રાચીન મહર્ષિ સુશ્રુત, એ સુશ્રુતની વાત કરીએ તો અત્યારે તો વાઢકાપ કરવા માટે, ઓપરેશન કરવા માટે દરેક પ્રકારના ઓપરેશનની સ્પેશિયલ કીટ આવે છે, જે મેડિકલ સ્ટોરમાં મળે. ડૉક્ટર મંગાવે એટલે અંદર પાના, પકડ, પેચિયા બધું અંદર હોય કમ્પ્લેટ. એના અસ્ત્રા, એ બધું બ્લેડો બધું કમ્પ્લેટ હોય છે. જ્યારે પ્રાચીન સમયમાં એવું કંઈ હતું જ નહીં. અત્યારે એક્સરે કે સોનોગ્રાફી વડે ગાંઠ કેટલા પ્રકારની છે અને ક્યાં છે એ પણ જાણી શકાય, એટલે સર્જરી એકદમ સરળ થઈ ગઈ છે. સુશ્રુતના સમયમાં એવી કોઈ ફેસિલિટી હતી નહીં. ઓપરેશનના સાધનો એણે પોતાની રીતે 127 સાધનો એણે બનાવેલા. સુશ્રુત સંહિતા પુસ્તક લખ્યું. એમાં બધા અસ્ત્રો 127 સાધનો આકૃતિ સાથે બતાવેલા છે અને જુદા જુદા રોગ માટેના, ઓપરેશન કરવા માટેના એ સાધનો આટલા ધારદાર અને તીક્ષ્ણ હતા કે માથાના વાળના ઊભા બે ભાગ કરી શકે એવી મહર્ષિ સુશ્રુતે પોતાની જાતે 127 સાધનો બનાવેલા. સુશ્રુત સંહિતામાં એનું વર્ણન છે. જ્યારે વાઘભટ્ટ, તો વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો. વાઘભટ્ટ સંહિતા પુસ્તક લખ્યું. હૃદયના 8 ભાગ એણે બતાવ્યા અને હૃદય રોગના જાણકાર હતા વાઘભટ્ટ. અષ્ટાંગ હૃદય ગ્રંથ લખ્યો. સારવારની વાત કરીએ તો પ્રાચીન સમયમાં સારવાર કઈ રીતે થતી? તો પ્રાચીન સમયમાં સારવાર એટલે કે એમડી, જે વૈદક વિદ્યા છે એની વાત છે. તો વૈદક વિદ્યામાં ઔષધિ શાસ્ત્રમાં વનસ્પતિ એકલી નહીં, દવાઓ શેમાંથી? તો ખનિજમાંથી દવાઓ બનતી, વનસ્પતિમાંથી દવાઓ બનતી અને પ્રાણીજ ઔષધિઓનો સંગ્રહ. ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો સંગ્રહ. પ્રાણીઓના અમુક અંગો પણ દવાના ઉપયોગમાં આવતા, વનસ્પતિઓ દવાના ઉપયોગમાં આવતી અને જુદા જુદા પ્રકારના ખનિજોમાંથી દવાઓ બનતી. એમાં દવા બનાવવાની રીત, વર્ગીકરણ અને ઉપયોગની સૂચના એ સમયે આપવામાં આવતી. રોગના કારણો, ચિહ્નો અને રોગ મટાડ્યા પછી આ લોકો પરેજી આપતા,
નિદાન, ઉપચાર અને સારવાર આપતા. આ હતી આપણી વૈદક વિદ્યા. જ્યારે શૈલ ચિકિત્સાની વાત કરીએ તો શૈલ ચિકિત્સા એટલે વાઢકાપ. શૈલ ચિકિત્સા એટલે વાઢકાપ. વાઢકાપ માટે અત્યારે તો વ્યક્તિને બેભાન કરી દેવામાં આવે છે અથવા તો ઇન્જેક્શન આપી જ્યાં ઓપરેશન કરવાનું હોય એ ભાગ દવા લગાડી અને બેરો કરી નાખવામાં આવે છે અને પછી એના ઉપર વાઢકાપ થાય છે. પ્રાચીન સમયમાં વાઢકાપ કઈ રીતે થતા? તો કે જ્યાં ઓપરેશન કરવાનું હોય એના આગળના ભાગે પ્યાલા આકારે પાટો બાંધી દેવામાં આવે અને લોહીનું પરિભ્રમણ અટકાવી દેવામાં આવતું અને પછી ઓપરેશન કરવામાં આવતું. વાઢકાપ માટે સુશ્રુત પોતે પ્યાલા આકારે પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા અને ઓપરેશન કરતા. પ્રાચીન સમયમાં કયા કયા ઓપરેશનો થતા? તો પ્રાચીન સમયમાં પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ આ બધા ઓપરેશનો કરવામાં આવતા અને ભારતમાં સુશ્રુત પોતે પોતાના જ 127 સાધનો વડે આ બધા ઓપરેશનો કરતા. આ ઉપરાંત શૈલ ચિકિત્સામાં કઈ કઈ ફેસિલિટીઓ? ગમે એવું હાડકું ભાંગી ગયું હોય, સુશ્રુત હાડકું બેસાડી દેતા. હાડકું બેસાડવા, શરીરમાં કોઈ પણ પદાર્થ ઘૂસેલો હોય અને ઘૂસેલા પદાર્થને બહાર કેમ કાઢવો, સિદ્ધતાપૂર્વક એ કાઢી આપતા. તૂટેલા કાન અને નાકની સારવાર કરી આપતા. પ્લાસ્ટિક સર્જરી કરી આપતા. આ ઉપરાંત સુશ્રુત પોતે એ બાળરોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત હતા. પ્રસૂતિ સમયે જોખમી ઓપરેશન કરતા. હવે આપણે એક તો વૈદક વિદ્યા કે જેમાં ઉપચાર, નિદાન, સારવાર, ઔષધિ, દવા બનાવવાની રીત, વર્ગીકરણ એ હતું. ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિનો ઉપયોગ સારવાર માટે. જ્યારે શૈલ ચિકિત્સાની અંદર તો કે વાઢકાપ માટે પ્યાલા આકારે પાટો બાંધી ઓપરેશન થતા. પ્રાચીન સમયમાં પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, મસા આના ઓપરેશનો થતા. ભાંગેલા હાડકાને બેસાડી દેતા. શરીરમાં ઘૂસેલો પદાર્થ બહાર કાઢતા. તૂટેલા કાન, નાકની સારવાર, પ્લાસ્ટિક સર્જરી કરી આપતા. સુશ્રુત સ્ત્રી અને બાળ રોગના નિષ્ણાંત. પ્રસૂતિ સમયે જોખમી ઓપરેશન પણ કરતા. આ સુશ્રુત પોતે એ મેડિકલનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા. એ પ્રોફેસર પણ હતા. મેડિકલ કોલેજ ચલાવતા એમ કહીએ તો કહેવાય. કારણ કે વિદ્યાર્થીઓને કેમ ઓપરેશન કરવા એની એ થિયરિકલ જ્ઞાન આ ઋષિ આપતા. વિદ્યાર્થીઓને ભણાવતા અને પછી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પ્રેક્ટિકલ કરાવતા. ઓપરેશન સુશ્રુત પોતે માથે ઊભા રહી અને વિદ્યાર્થી કઈ રીતે ઓપરેશન કરે છે એના માટે સૌપ્રથમ એ મીણના પૂતળા કે મૃત શરીર ઉપર વિદ્યાર્થીઓ પાસે 127 સાધનો મૂકીને એને પ્રત્યક્ષ જ્ઞાન આપતા. આ ઉપરાંત સુશ્રુત એ સમયમાં પ્રાણી રોગ, કેમ કે અત્યારે આપણે વાહનો ચલાવીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પ્રાણીઓના ઉપયોગ થતા. અત્યારે જેમ વાહન બગડે તો ગેરેજ છે, એમ પ્રાણીઓ માટેના હોસ્પિટલો, પ્રાણીઓ માટેની સારવાર, એમાં ખાસ તો અશ્વ અને હાથી એ બેના પરિવહન માટે ઉપયોગ થતા. તો અશ્વ માટે અને હાથી માટે સુશ્રુત પોતે હાથીઓના ડૉક્ટર પણ હતા. એણે હસ્તી આયુર્વેદ પુસ્તક લખેલું છે. મહર્ષિ સુશ્રુતે હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રે અશ્વશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે. આ આટલા ટોપિક જોયા પછી આપણે વૈદક વિદ્યા અને શૈલ ચિકિત્સા વિશે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત, વાઘભટ્ટ આ 3 વ્યક્તિઓ વિશે પહેલાં લખવાનું. તો પહેલો વ્યક્તિ મહર્ષિ ચરક. ચરકે ચરક સંહિતા 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કર્યું. બીજા વ્યક્તિ મહર્ષિ સુશ્રુત, એણે સુશ્રુત સંહિતા 127 વાઢકાપના સાધનો અને એવા ઓપરેશનના સાધનો કે ધારદાર એટલા તીક્ષ્ણ હતા
કે માથાના વાળના ઊભા બે ભાગ કરે એવા. જ્યારે વાગ્ભટ્ટ સંહિતા અને અષ્ટાંગ હૃદય ગ્રંથો લખ્યા. પછી વૈદક વિદ્યાની એટલે કે સારવારની વાત કરીએ તો વૈદક વિદ્યામાં ઔષધિમાં ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિ, તેમાં દવા બનાવવાની રીત અને ઉપયોગની સૂચનો હતા. રોગના કારણો, ચિહ્નો અને મટ્યા પછી પરેજી આપતા. વાઢકાપમાં શૈલ ચિકિત્સામાં જોઈએ તો પ્યાલા આકારે પાટો બાંધવામાં આવતા. પ્રાચીન સમયમાં પેઢું, મૂત્રાશય, મોતિયો, પથરી, હરસ, સારણગાંઠ એવા ઓપરેશન થતા. ભાંગેલા હાડકાને બેસાડી દેતા. શરીરમાં ઘૂસેલો પદાર્થ બહાર કાઢી આપતા. તૂટેલા કાન નાકની સારવાર થતી. પ્લાસ્ટિક સર્જરી થતી. સુશ્રુત સ્ત્રી અને બાળ રોગના નિષ્ણાત હતા અને પ્રસૂતિ સમયે પણ ઓપરેશન કરતા. વિદ્યાર્થીઓને મૃત શરીર અને મીણના પૂતળા ઉપર પ્રત્યક્ષ જ્ઞાન આપતા. અશ્વશાસ્ત્ર અને હાથીઓના રોગ વિશે પણ ગ્રંથો લખાયા. સુશ્રુતે હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રે અશ્વશાસ્ત્રની રચના કરી. પછી આપણી પાસે આવે છે ગણિતશાસ્ત્ર. તો પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્ર વિશે જોઈએ તો ભારતે દુનિયાને કઈ કઈ ગણિતમાં શોધ આપી. હવે ગણિતશાસ્ત્રનો ટોપિક. તો ભારતે દુનિયાને ગણિતશાસ્ત્રની વાત કરીએ તો શૂન્યની શોધ, દશાંશ, બીજગણિત, બૌદ્ધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદક ગણિત, આ આટલી શોધ દુનિયાને ભારતે આપેલી છે. એમાં બે શોધ વિશે પહેલાં શૂન્ય અને દશાંશ વિશે પહેલાં લખવાનું. પહેલાં ભારતે કઈ કઈ શોધ આપી એ લખવાનું, પછી શૂન્ય અને દશાંશ વિશે લખવાનું. તો શૂન્યની વાત કરીએ, શૂન્યની શોધ. તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. આંકડા પાછળ શૂન્ય લખવાની પ્રક્રિયાના શોધક. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, પણ કોઈ પણ અંક પાછળ શૂન્ય લખવાની પ્રથા ગૃત્સમદ નામના ઋષિએ કરી. શૂન્યનો ઇતિહાસ. શૂન્યની શોધ આર્યભટ્ટ. આંકડાની પાછળ શૂન્ય લખવાની પ્રક્રિયા ગૃત્સમદ નામના ઋષિએ. અને ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યા નક્કી કરી. શૂન્યની શોધ. પછી દશાંશ વિશે ભણીએ તો દશાંશ વિવિધ પરિમાણને દશકથી ગણવાની પદ્ધતિ. દશાંશ જે ડાબીથી જમણી 10 ગણી ઘટતી જાય અને 10 ગણી વધતી જાય તે મોહેંજો-દડો અને હડપ્પામાં માપવાના અને તોલવાના સાધનોમાં દશાંશનો ઉપયોગ થતો. બહુ જૂની દશાંશ પદ્ધતિ ભારતની છે. આપણી સંસ્કૃતિ મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષો એમાં માપવાના અને તોલવાના સાધનોમાં આ દશાંશનો ઉપયોગ થયેલો છે. અને દશાંશની સંસ્કૃતિની ઉપયોગની ઓળખ એ મેઘાતિથિએ આપી કે આપણી દશાંશની સંસ્કૃતિ અને એના ઉપયોગની ઓળખ એ આપણને મેઘાતિથિએ આપી. એકની પાછળ શૂન્ય લગાવવાનું ગૃત્સમદ ઋષિએ અને શૂન્યની શોધ આર્યભટ્ટે. હવે ભારતના ગણિતશાસ્ત્રીઓ તપાસીએ તો ભારતના ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, બુદ્ધાયન, આપસ્તંભ, કાત્યાયન, બ્રહ્મગુપ્ત, આ બધા ભારતના ગણિતશાસ્ત્રીઓ છે. એક એક ગણિતશાસ્ત્રી અને એણે કરેલી શોધ આપણે શીખવાની છે. તો આર્યભટ્ટ. તો આર્યભટ્ટે ગ્રંથ લખ્યો આર્યભટ્ટિયમ. અને આર્યભટ્ટિયમની અંદર એ શૂન્યના શોધક તો છે જ, પણ આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22.7 એટલે કે 3.14નો ઉલ્લેખ એણે કર્યો. પહેલું, પાઈની કિંમત 22 લેવું એવું આર્યભટ્ટે વિશ્વને બતાવ્યું. પાઈ એ ગોળકનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક છે. પાઈ એ શું છે? તો ગોળકનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક. આર્યભટ્ટે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી,
વર્ગમૂળ અને ઘનમૂળના કોષ્ટકોની જાણકારી આર્યભટ્ટે વિશ્વને આપી. રેખાગણિત અને અંકગણિતના પ્રશ્નોનું સમાધાન આર્યભટ્ટે કર્યું. એટલે જ તો આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે. આર્યભટ્ટ ગણિતશાસ્ત્રના પિતા છે. આર્યભટ્ટે આર્યભટ્યમ અને આર્ય સિદ્ધાંત એવા પુસ્તકો લખ્યા. પછી બીજો ગણિતશાસ્ત્રી આપણી પાસે આવે ભાસ્કરાચાર્ય. તો ભાસ્કરાચાર્યે ઈસવીસન 1150માં લીલાવતી ગણિત લખ્યું. એમાં બીજગણિતના ગ્રંથો લખ્યા. સરવાળા બાદબાકીના શોધક આ ભાસ્કરાચાર્ય, એને સરવાળા બાદબાકીની શોધ કરી. 1150માં લીલાવતી ગણિત લખ્યું. બ્રહ્મગુપ્ત, એણે સમીકરણના પ્રકારો બતાવ્યા. સમીકરણના પ્રકારો કોણે બતાવ્યા? બ્રહ્મગુપ્તે. બોધાયન, જે ત્રિકોણમિતિના કોષ્ટકો તમે ભણો છો, એ બોધાયનનો પ્રમેય બોધાયને બતાવ્યો. જ્યારે આપસ્તંભ, તો શુલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જુદી જુદી વેદીઓના પ્રમાણ આપસ્તંભે નક્કી કર્યા. યજ્ઞકુંડની જે વેદીઓ બને એના પ્રમાણ આપસ્તંભે નક્કી કર્યા. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.